ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા સહિતના વિસ્તારોમાં મેઘમહેર। સાપુતારામાં વરસાદી માહોલને કારણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ધુમ્મસ અને વરસાદને કારણે આહલાદક નજારો જોવા મળ્યો। પ્રવાસીઓએ સાપુતારામાં વરસાદી માહોલની મજા માણી છે। અવિરત વરસાદને પગલે નદીઓના જળસ્તરમાં વધારો થયો। નદી નાળા પાસે ન જવા માટે પણ તંત્રએ લોકોને અપીલ કરી છે। તો નદીઓમાં સતત જળસ્તર છે તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને જેને કારણે હવે નદી નાળા છે તે છલકાયા છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે છવાયો છે, જેને કારણે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। સાપુતારા સહિત વિવિધ વિસ્તારોમાં કુદરત જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય તે પ્રકારના આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આ સુંદર નજારો સામે આવ્યો છે। પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ નદી નાળા છલકાયા છે, જેમાં જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે તંત્ર દ્વારા લોકોને સતત અપીલ પણ કરવામાં આવી રહી છે।